એક મસ્ત વાર્તા. એક વખત બે વૃદ્ધ મહિલા બારે ઓટલા પર બેઠા હતા અને કહી રહ્યા હતા કે ભાઈ એક બેન બીજા બેનને કે તું કેમ આટલી અત્યારે ખુશ દેખા છો? ત્યારે પેલા બેન માજી વૃદ્ધ વ્યક્તિ કહે છે કે હું કેમ ખુશ ન હોય, મારો પરિવાર જો ને. સવારે ઉઠું તા બંને બહુ બધું તૈયાર રાખે, મારું નાવાનું ગરમ પાણી, નાઈ લઉં એટલે પૂજા પાઠની બધી સામગ્રી આપી દે, ઉપરાંત મારો નાસ્તો પણ તૈયાર રાખે, મને જે ભાવતું એ બધું બનાવી દે. સવારે 10 વાગે તમારો પૌત્ર 10 વાગે મને લેવા આવી જાય, મંદિરે લઈ જાય, તે સંકીર્તન કરું. 12 વાગે આવું તો બંને વો મારું જમવાનું તૈયાર રાખે. સાંજે 4 વાગે તો બંને જે મારી પૌત્રી છે એ મને સંકીર્તન કરવા લઈ જાય. ત્યાંથી સાંજે આવું તો મારા માટે ઘરે નાસ્તો આ લોકોએ બનાવી રાખ્યો હોય. અને એમાંથી પણ મારા ખૂબ સારા ભાગ્ય કે મારા 2 વહુ અને 2 દીકરાઓ બંને ચારેય, મતલબ કે રાત્રે સાંજે જ્યારે સૂવું ત્યારે બધા મારી પાસે હોય અને મારા પગના માલિશ કરે અને મને ખૂબ પ્રેમથી સાચવે અને આખા દિવસની મારી સાથે બધી વાત કરે અને ઘટનાની ચર્ચા કરે. અને એટલે મને ખૂબ આનંદ આવે. મારે જાજુ નથી જોઈતું, પણ બસ મને આટલું મળી જાય ને એટલે મને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. લગભગ મને એવું લાગે છે બધા પરિવારને આવું જ થવાની જરૂર છે. જો તમારા પરિવારમાં આવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.